નમસ્કાર, હું છું વૈદ અરુણ વાઘેલા. છેલ્લા 30 વર્ષથી ભાવનગરમાં આયુર્વેદ અને પંચકર્મ ચિકિત્સક તરીકે અમૃત આયુ કેર તથા પંચકર્મ હોસ્પિટલમાં કાર્યરત છું. આપણી એક કહેવત છે, પહેલું સુખ જાતે નર્યા. મિત્રો, આનો અર્થ શું? આ વિશ્વનું સૌથી મોટામાં મોટું જો કોઈ ધન હોય તો તે છે આરોગ્ય ધન. આ આરોગ્ય ધનને જાળવવા માટે અને ગયેલું પાછું લાવવા માટે આપણે અત્યારે અઢળક સમય, શક્તિ અને સંપત્તિનો વ્યય કરી રહ્યા છીએ, છતાં જેવું જોઈએ તેવું સ્વાસ્થ્ય જાળવી શક્યા નહીં અને ગયેલું પણ પાછું લાવી શકતા નથી. મિત્રો, આમનો શું રસ્તો? આપણા પોતાના એવા વિજ્ઞાન આયુર્વેદમાં આ બધા જ પ્રશ્નોનું સમાધાન છે. મિત્રો, હવેથી અમો લોકો દર બુધવારે આયુર્વેદનું અમૃત નામની શ્રેણી શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આયુર્વેદના સિદ્ધાંતો, આયુર્વેદના આહાર વિહાર, આયુર્વેદનું પથ્ય વિજ્ઞાન, અમુક રોગો વિશે તથા સવિશેષ પંચકર્મ વિશે આપણે અહીંથી જાણતા રહીશું. મિત્રો, આયુર્વેદ એટલે શું? આયુર્વેદ શા માટે જાણવું જોઈએ અને આયુર્વેદનું મુખ્ય પ્રયોજન શું, એ આજે આપણે જોઈએ. આયુર્વેદ એટલે આયુ એટલે જીવન અને વેદ એટલે જ્ઞાન. જે વિજ્ઞાનમાં કેમ જીવવું એ શીખવાડતું વિજ્ઞાન એટલે આયુર્વેદ. સ્વસ્થ, લાંબુ અને સંતુલિત જીવન જીવવાનું સંપૂર્ણ વિજ્ઞાન એટલે આયુર્વેદ. આયુર્વેદ શા માટે જાણવું જરૂરી છે? મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં આપણું અંતિમ લક્ષ્ય હોય છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ. પણ આ ચાર વસ્તુની પ્રાપ્તિનું સાધન એ આપણું શરીર હોય છે. જો શરીર સ્વસ્થ હશે તો જ તેની પ્રાપ્તિ થઈ શકે. તો આયુર્વેદના જો સિદ્ધાંતો અપનાવીએ તો સ્વસ્થ શરીર આપણું રહે, તો જ આ ચારેય વસ્તુની પ્રાપ્તિ થાય. આયુર્વેદનું મુખ્ય પ્રયોજન શું? બે પ્રયોજન છે. પહેલું છે સાજાને સાજો રાખવો અને બીજું પ્રયોજન છે માંદાને સાજો કરવો. વિશ્વનું પહેલું એવું વિજ્ઞાન છે જ્યાં માણસ માંદો જ ન પડે તેના માટે વિગતે આયુર્વેદમાં જણાવેલું છે. અને જ્યારે માંદો પડે ત્યારે આપણે ઔષધો દ્વારા તથા પંચકર્મ દ્વારા પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરીને આપણું જીવન પુનઃ સ્વસ્થ થાય તેવો એક પ્રમાણિક પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, આયુર્વેદને અપનાવીએ, આપણે બધા સ્વસ્થ રહીએ, સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તો જ સ્વસ્થ ભારતનું નિર્માણ થાય. આભાર.